નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 29 મે 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં ગરમી હાહાકાર મચાવી રહી છે। અનેક ઠેકાણે પારો 49 ડિગ્રી સેલ્સિયસ ઉપર જતો રહ્યો છે। ખાસ કરીને ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હાલત ખરાબ છે। બીજી બાજુ રેમલ વાવાઝોડાના કારણે પૂર્વોત્તર બંગાળના અનેક વિસ્તારોમાં કહેર મચ્યો છે। પરંતુ આ બધા વચ્ચે હવે હવામાન વિભાગે આ રાજ્યને 5 દિવસ સાવધાન રહેવાની સલાહ આપી છે। ગુજરાતની વાત કરીએ તો રાજ્ય હવામાન ખાતા દ્વારા આજે આગાહી કરાઈ છે કે આજથી રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થતાં લોકોને મળશે રાહત। 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે। હાલ ગરમીને લઈ કોઈ એલર્ટ નથી। પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો જોવા મળશે। આજે અમદાવાદમાં તાપમાન 45.2 ડિગ્રી અને ગાંધીનગરમાં 44.5 ડિગ્રી તાપમાન રહ્યું છે। હાલ પશ્ચિમથી દક્ષિણ પશ્ચિમથી પવન ફૂંકાતા તાપમાનમાં ઘટાડો થશે। 25 થી 30 કિમીની ઝડપે પવન ફૂંકાશે। આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। આ વર્ષે દેશમાં 106% વરસાદ થવાની શક્યતા છે। ગુજરાતમાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદ થશે। હવામાન ખાતાની લેટેસ્ટ આગાહી મુજબ દેશના અન્ય ભાગોની વાત કરીએ તો આસામ અને મેઘાલયમાં 29મી મેના રોજ અતિ ભારે અને 30 મેથી 1 જૂન વચ્ચે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। અરુણાચલ પ્રદેશમાં પણ આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। આ ઉપરાંત નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, મિઝોરમમાં પણ આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા માટે 30મી મેના રોજ વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે અરુણાચલ પ્રદેશ માટે પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે। બંગાળની ખાડીમાં વાવાઝોડાની શક્યતાઓ વ્યક્ત કર્યા પછી હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીની વાત કરી છે, જેમાં તેમણે રાજ્યમાં ક્યારે અને કયા એક્ટિવિટીની અસર થઈ શકે છે તે અંગેની માહિતી આપી છે। અંબાલાલ પટેલ જણાવે છે કે હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોર પકડતી જશે। રાજ્યના ઘણા ભાગોમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે। દક્ષિણ ગુજરાત, આહવા, ડાંગના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે। અંબાલાલ પટેલ જણાવે છે કે 4 જૂન સુધીમાં વડોદરા, નડિયાદ, આણંદ, ધંધુકા, ભાવનગર, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ થવાની સંભાવનાઓ છે। આ સાથે તેમણે પંચમહાલ, ગોધરાના ભાગોમાં પણ ગાજવીજ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે। આ દરમિયાન ભારે આંધી વંટોળ થવાની પણ શક્યતાઓ રહેશે। રોહિણી નક્ષત્રના પાછલા ચરણમાં વરસાદ થવાથી આગામી ચોમાસાની ગતિવિધિ નિયમિત રહેવાની શક્યતાઓ છે। જોકે હાલમાં આકાશ ધીરે ધીરે ગરબવા લાગ્યું છે। તેમણે જણાવ્યું કે આગામી મહિનામાં સારો વરસાદ થવાની શક્યતાઓ છે। આ વર્ષે ચોમાસું ભારત માટે સાનુકૂળ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આવામાં દક્ષિણ ભારત તરફ હવે ગણતરીના કલાકોમાં ચોમાસું એન્ટ્રી કરશે તેમ પણ મનાઈ રહ્યું છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ।